શિયાળો હોય એટલે રીંગણાનો ઓળો ખાવો તો બધાને ગમે જ. તો ચાલો આપણે આજે રીંગણાનો ઓળો બનાવીશું. રીંગણાને આપણે આ રીતે ચીરા પાડી અને તેના ઉપર તેલ ચોપડી દેશું અને ત્યારબાદ તેને ગેસ ઉપર શેકવા મેલીશું. આપણે ચીરા પાડી રીંગણા ઉપર તેલ ચોપડી અને જારી ઉપર શેકવા મેલી દીધા છે. આપણા રીંગણા શેકાય ત્યાં સુધી આપણે લીલી ડુંગળીને મોરી લઈશું. આપણી ડુંગળી મોરાઈ ગઈ છે અને રીંગણા પણ એક તરફથી શેકાઈ ગયા છે, એટલે આપણે તેને ફેરવી લઈશું. આપણા રીંગણા શેકાઈ જવા આવ્યા છે. થોડી વાર પછી તેને ઉતારી લેશું. બીજી તરફ આપણે ગાજરનો લસણિયા ગાજર પણ તૈયાર કરી લઈશું. મેં ગાજરના છાલ કાઢી અને લાંબી લાંબી ચીરીમાં સુધારી લીધા છે. તેમાં મીઠું, લસણવાળી ચટણી અને તેલ નાખી અને તેને ભેળવી લેશું. આપણા લસણિયા ગાજર પણ તૈયાર છે અને રીંગણા પણ શેકાઈ ગયા છે. તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આપણા રીંગણા શેકાઈ ગયા છે અને ઠરી પણ ગયા છે. હવે તેને છાલ ઉતારી અને ઝીણા ઝીણા સમારી લેશું. આપણા રીંગણાને છાલ ઉતારી લીધી છે. હવે એને એકદમ ઝીણા ઝીણા કટ કરી લઈશું. હવે આપણે ઓળો વઘારીશું. એના માટે મેં તેલ અને બટર બંને નાખેલું છે. અમારા ઘરમાં અમને બધાને બટરમાં ઓળો બનાવેલો બહુ જ ભાવે છે અને બટર નાખવાથી ટેસ્ટ પણ સારો આવે છે. હવે તેલ આવી ગયું છે એટલે તેમાં આપણે થોડી હિંગ નાખીશું, લીલી ડુંગળી સમારેલી નાખીશું અને તેના ભેગું જ એક લીલું મરચું મેં સુધારેલું હતું. એ લીલું મરચું અને ડુંગળી નાખીશું અને એને સોતે કરીશું. હવે આપણી ડુંગળી સોતરાઈ ગઈ છે. તેમાં આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી લાલ મરચું નાખીશું. અમારા ઘરમાં ઓળો બહુ જ મોરો ખાય છે એટલે ઓછું મરચું નાખેલું છે. તમે વધુ નાખી શકો છો. અને મીઠું નાખીશું. આપણો મસાલો સોતરાઈ ગયો છે. હવે તેને આપણે જે ઓળો રીંગણા શેકેલા હતા તે નાખી દઈશું. આપણો ઓળો તૈયાર થઈ ગયેલો છે. બટરમાં બનાવેલો ઓળો ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે તેમાં કોથમીર નાખીશું. તમે ટમેટું પણ નાખી શકો, પણ અમને ટમેટા નાખેલું નથી ભાવતો એટલે મેં ટમેટું નથી નાખેલું. ઓળો હોય એટલે રોટલા તો હોય જ. રોટલા વગર તો ઓળાનો ટેસ્ટ જ ન આવે. એટલે અહીંયા આપણે એની સાથે જવારના રોટલા પણ બનાવ્યા છે. આપણો રોટલો પણ તૈયાર થઈ ગયો છે. ચાલો આપણે એકદમ દેશી થાળી ઓળો, જવારનો રોટલો, પાપડ, લસણિયા ગાજર અને મૂળા, એકદમ ગુજરાતી થાળી રેડી છે. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.